આજકાલ સ્ટ્રેસ અને ડિપ્રેશન તો સૌમાં જોવા મળે છે, પરંતુ સૌથી વધારે કહી શકાય ને તો સોશિયલ મીડિયામાં કામ કરતી વ્યક્તિમાં હોય છે. કેમ કે મેં મારું જ ઉદાહરણ આપી દઉં કે 24 કલાક સોશિયલ મીડિયામાં કામ કરવું, મોબાઈલ સાથે 24 કલાક જોડાઈને રહેવું, એડિટિંગ કરવું, વોઇસ ઓવર કરવું, શૂટ કરવું અને સૌથી વધારે સ્ટ્રેસ આવતો હોય છે. ડિપ્રેશનમાં તો મેં ક્યારે જતી નથી, કેમ કે એમનું સોલ્યુશન છે મારી પાસે. અને ખાસ કરીને અત્યારે રિલેક્સ થવા માટે મેં પણ થોડી વાર આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઈ અને થોડું માઇન્ડ રિલેક્સ થાય એટલા માટે. અને ત્યાર પછી મારી પાસે એક બુક છે ધ સિક્રેટ કરીને. જ્યારે પણ મેં વધારે બોરિંગ થાઉં છું, કંઈ પણ સોલ્યુશન નથી મળતું, ત્યારે મેં એ બુક વાંચતી હોઉં છું. અને એમાંથી મને મારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને આગળ કઈ રીતે રસ્તો મેળવવો એ બી એમાંથી જ મને મળે છે. તો અત્યારે થોડી વાર બુક વાંચ્યા પછી શાંત મને થોડી વાર શાંતિથી બેસી અને ત્યાર પછી ફરી આવી ગઈ હતી ટેબલ પર. કેમ કે ગમે એટલું ટ્રેશ હોય, થાકી હોય, હેડેક થતું હોય, પરંતુ જે કામ છે એ તો કરવું જ પડશે. તો અત્યારે સૌથી પહેલાં મારી પર્સનલ નોટ લઈને લખવા બેસી ગઈ છું કે જ્યારે મેં કોઈને કંઈ વાત નથી કરતી ને મોસ્ટ ઓફ તો મેં મારી પર્સનલ વાત કોઈ જોડે શેર કરતી જ નથી, મારી પર્સનલ નોટ્સની અંદર લખતી હોઉં છું. તો અત્યારે મારી મેં પર્સનલ ડાયરીઝ લઈને બેસી ગઈ હતી, બધું એમાં લખી નાખ્યું છે. અને ત્યાર પછી ગમે એવો સ્ટ્રેસ હોય, થાક્યા હોય, પણ મોબાઈલની અંદર જે એડિટિંગ છે એ તો કરવું જ પડશે. તો એડિટિંગ અને વોઇસ ઓવર કરવા બેસી ગઈ છું અને આજનો મિની વ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. તમે પણ